પાટણ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ નિવારવા શનિવારે પાલિકાની ઢોર ડબ્બા ટીમ દ્વારા રખડતા ઢોરને ડબ્બે પૂરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને કર્મચારીઓ દ્વારા શહેરના કેટલાક વિસ્તારોમાંથી મહામુસીબતે રખડતા ઢોરોને ડબ્બે કરી તેને ઢોર ડબ્બામાં મૂકવા માટે કર્મચારીઓ જઈ રહ્યા હતા। ત્યારે કેટલાક રખડતા ઢોરોના માલિકોએ આ બાબતની જાણ થતાં તેઓએ ઢોર ડબ્બાનો પીછો કરી ટ્રેક્ટર ઊભું રખાવી પાલિકાના ઢોર ડબ્બા કર્મચારીઓ સાથે અસભ્ય વર્તન કરી તેઓની સાથે હાથાપાઈ કરીને જબરજસ્તીથી ડબ્બે કરાયેલા ઢોરોને છોડાવીને ધાકધમકી આપીને ફરાર થઈ ગયા હતા। આ સમગ્ર ઘટના બજારમાં વેપારીઓ દ્વારા લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થતા અને ઘટનાની ગંભીરતાની જાણ પાલિકાના ચીફ ઓફિસરને થતાં તેઓએ રખડતા ઢોરોને ઢોર ડબ્બામાંથી છોડાવી જનાર શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવા માટે તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। આ અગાઉ પણ આવી જ ઘટના કર્મચારીઓ સાથે બની હોય તેને લઈને ઢોર ડબ્બાની કામગીરી કરી રહેલા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। ત્યારે પાલિકાના અધિકારીઓ દ્વારા રખડતા ઢોરોના માથાભારે માલિકો સામે કડક કાર્યવાહી કરવા માટે આવે તેવી માંગ પ્રબળ બનવા પામી છે।